રાજ્યમાં અસામાજિક તત્વો સામે ઝુંબેશ ચાલી રહી છે। અમદાવાદમાં અનેક વિસ્તારોમાં બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે। બુટલેગરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું। સરદારનગરમાં પોલીસે બુટલેગર પર કાર્યવાહી કરી છે। ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટેની કાર્યવાહી શરૂ થઈ છે। બુટલેગર મંજુબેન કનુભાઈ ઠાકોરના ઘરે કાર્યવાહી થઈ છે। ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે। જે પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ હશે તે તોડી પાડવામાં આવશે અને ગુંડા તત્વો, બુટલેગર, અસામાજિક તત્વોના જે ગેરકાયદેસર બાંધકામ હશે તે પહેલા તોડી પાડવામાં આવશે। કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ હશે, સરકારી જમીન પર ખોટી રીતે બાંધકામ કરેલું હશે તો ત્યાં દાદાનું બુલડોઝર ફરશે। ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે। ત્યારે બુટલેગર મંજુબેન કનુભાઈ ઠાકોરના ઘરે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમનું જે ઘર હતું તે ગેરકાયદેસર હતું તે તોડી પાડવાની કાર્યવાહી શરૂ થઈ છે। ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો સરદારનગરમાં પોલીસે બુટલેગર પર કાર્યવાહી કરી છે અને ગેરકાયદેસર મકાન હતું તે તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું। ઝોન 4ના વિવિધ પોલીસ સ્ટેશન 7 પોલીસ સ્ટેશન છે। સાથે સાથ પોલીસ સ્ટેશનમાંથી અમે 250 જેવા અસામાજિક તત્વો, કોઈ બુટલેગરો, જુગારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય એવા 2 કરતાં વધારે શરીર સંબંધી જેના ગુના છે એવા, મિલકત સંબંધી જે ગુનાઓ છે એ આરોપીઓ, એ તમામને આઈડેન્ટિફાઈ કર્યા છે અને 250 જેવું લિસ્ટ અમે રેડી કર્યું છે। એમાંથી જે લોકો બુટલેગિંગનું ધંધામાં પ્રવૃત્તિ કરે છે, એક્ટિવ છે, જે લોકો શરીર સંબંધીમાં એક્ટિવ છે, જે લોકો અસામાજિક તત્વો છે, જેમની માનસિકતા એવી છે કે જેઓ પોતે ભય ફેલાવી, આતંક ફેલાવી, રોડ ઉપર જવું, સોસાયટીઓમાં જવું, સમાજમાં આતંક ફેલાવો અને સામાન્ય માણસને સમાજમાં શાંતિથી ન રહી શકે એવો ભયનો માહોલ જે ફેલાવતા હોય છે એવી માનસિકતાવાળા વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કર્યા છે અને એમની ઉપર આ પ્રકારની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ। જેમાં સ્ટાર્ટિંગ આપણે આજે ઝોન 4ના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પણ ગેરકાયદેસર દબાણ દૂર કર્યા। અત્યારે આપણે સરદારનગરમાં મંજુ ઠાકોરનું જે ઘર છે, જે ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ એનું ઉપરના બંને માળ છે, એ અત્યારે આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આપણને મદદ કરી હતી અને એમાં આઈડેન્ટિફાઈ કરી અને અત્યારે એનું દબાણ હટાવવાનું કામગીરી અત્યારે આપણે ચાલુ છે। એની ઉપર આશરે છેલ્લા 5 વર્ષમાં 27 જેટલા દેશી દારૂના અને વિવિધ ગુના એના ઉપર છે। 2025માં એનો કોઈ અત્યારે એક્ટિવ રોલ નથી રહ્યો। આગળની કાર્યવાહી અહીંયા લઈને શું કરવામાં આવશે આગળના દિવસોમાં ઝોન 4ના જે 7 પોલીસ સ્ટેશન છે, આપણે દરેક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની દબાણ હટાવવાની, વીજ ચોરીની, જે લોકોએ સરકારી જમીન ઉપર દબાણ કર્યું છે એમના ઉપરની, શરીર સંબંધી જે ગુનાઓ છે એમાં 2 કરતાં વધારે